સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2024 અને 25 માટેનું ડ્રાફ્ટ બજેટ 29 જાન્યુઆરીના રોજ પાલિકા કમિશનર શાલિની અગરવાલે રજૂ કર્યું હતું। સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેર વિકાસ માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે। લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલ ગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ના વધે છતાં મહાકાય પ્રોજેક્ટ માટે જરૂરી વ્યવસ્થા 475 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને મહાનગરપાલિકાને ચલાવવા માટે હજારો કર્મચારીઓના મહેકમ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરીને મહાનગરપાલિકા કમિશનર શાલિની અગરવાલ તેમજ ટીમ સુરતના અધિકારીઓએ સતત 3-4 દિવસના રાત ઉજાગરા કરી તૈયાર કરેલા વર્ષ 2024 અને 25ના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ 2023 અને 24નું રિવાઇઝ બજેટ મહાનગરપાલિકા કમિશનરે આજે જાહેર કર્યું છે। સુરત મહાનગરપાલિકાના કમિશનરે વર્ષ 2024 અને 25 માટે 8,718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે। પાલિકાએ સુરત શહેરના વિકાસ કાર્યો માટે અધધ રૂપિયા 4,121 કરોડની જોગવાઈ કરી છે। કમિશનરે જાહેર કર્યું કે આ વર્ષે પહેલી વખત સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક 5,000 કરોડને પાર કરશે। અંદાજ અનુસાર રેવન્યુ આવક 5,025 કરોડ થશે, જ્યારે રેવન્યુ ખર્ચ 4,597 કરોડ પર પહોંચશે। જો કે રાહતની વાત એ છે કે શહેરીજનો વેરાનો બોજો વધારવામાં આવ્યો નથી। પાલિકા કમિશનરે કહ્યું કે પહેલીવાર 8,000 કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે અને પહેલીવાર વિકાસ કાર્યો પાછળ 4,000 કરોડથી વધુની રકમ ખર્ચ કરવામાં આવનાર છે। પ્રજા પર પણ કોઈપણ પ્રકારના કર દર વધારાયા નથી, તેથી આ બજેટને વિકાસલક્ષી બજેટ કહી શકાય। તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 7,848 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું। તેની સરખામણીએ આ વર્ષે બજેટના કદમાં 870 કરોડનો વધારો થયો છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।